નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણે ત્યાં નાગપાંચમનું વ્રત 3 દિવસ કરવામાં આવે છે. ઘણા લોકો અષાઢ વદ પાંચમનું કરતા હોય, ઘણા લોકો શ્રાવણ સુદ પાંચમ કરતા હોય, તો વળી ઘણા લોકો શ્રાવણ વદ પાંચમના દિવસે કરતા હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે અષાઢ વદ પાંચમના દિવસે જે નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ. આ વ્રતની મહિમા વિધિ સાંભળીશું તથા ખાસ કરીને જે નાગપાંચમની વાર્તા છે કે જે આજના દિવસે સૌ લોકોએ સાંભળવાની હોય તે પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, આ વાર્તા કથા સાંભળજો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો. આ દિવસે નાગની વિશેષ પૂજા કરવામાં આવે છે. આપણે સાચા નાગની કે સાચા સર્પની તો પૂજા ન કરી શકીએ, એટલા માટે પાણિયારે નાગનું સર્પનું ચિત્ર દોરવામાં આવે છે અને પાણિયારે જ તેનું પૂજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે નાગપંચમીનું વ્રત કરવાથી નાગ દેવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે. હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સ્વયં શેષ નાગ ઉપર શયન કરે છે. શિવજીના ગળાનો હાર પણ સર્પ છે અને તેથી નાગપંચમીના દિવસે નાગનું પૂજન કરવાનું વિધાન છે. નાગપંચમીના દિવસે વસુકી નાગ, તક્ષક નાગ, શેષ નાગ વગેરે જે અન્ય સાપો છે તેનું પૂજન કરવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે જો વ્રત કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે તો નાગ દેવતાની કૃપા રહે છે અને નાગ દેવતા આપણા ઘરની રક્ષા કરે છે. જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જે કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેમને નાગપંચમીના દિવસે નાગ નાગણીની જોડી બનાવીને વિધિ વિધાનથી તેનું પૂજન કરવું જોઈએ. આ ઉપાયથી કાલસર્પ દોષનું પણ નિવારણ આવી શકે છે. આ દિવસે પાણિયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજન કરવું, શ્રીફળ અને કુલેર ધરાવવું જોઈએ અને બહેનો ખાસ કરીને નાગદેવતાની પૂજા કરવી. આ દિવસે બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે તથા ઉપવાસમાં ઠંડુ જમવાનું હોય છે અને આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને સ્ત્રીઓ આજના દિવસે ઉપવાસ કરે છે. કેટલીક જગ્યાએ પુરુષ પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે, વ્રત કરતા હોય છે. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે, તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. એટલા માટે આપણે આ એક દિવસ તેમનું પૂજન કરવું જોઈએ, તેમનું વ્રત રાખવું જોઈએ કે જેથી કરીને આપણા ઉપર તેમનો રહેલો ઉપકાર અને તેમનું ઋણ આપણે ચૂકવી શકીએ. તો આવો છે નાગપંચમી વ્રતનો મહિમા તથા વિધિ. આવો હવે આપણે નાગપંચમીની વાર્તા સાંભળીએ, કથા સાંભળીએ કે જેથી આપણે નાગપંચમીનું વધુ મહત્ત્વ સમજાય, આ દિવસે કરવામાં આવતું વ્રત પૂજનનો મહિમા સમજાય. તો હવે સૌ લોકો મારી સાથે આ કથાનું શ્રવણ કરે અને વાર્તા સાંભળે. એક સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્ર હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની, વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ ન હતો. એક દિવસ મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો કે જેને મોટી વહુ મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહીં. આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી કે સાપ ભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દે. તે બોલી કે ભાઈ મારી ભૂલચૂક થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માગવું હોય તે માગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી,
તો તે બોલ્યો કે હું તેનો દૂરનો ભાઈ છું. બાળપણથી જ હું બહાર રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું, એટલે તું ગભરાઈશ નહીં. જ્યાં તેને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વારમાં જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસ સાપની માતાએ તેને કહ્યું કે હું એક કામકાજથી બહાર જઈ રહ્યું છું. તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ રહ્યો નહીં. તેણે તો ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાપનું મોં બળી ગયું અને સાપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને ઘણું બધું સોનું, ચાંદી, હીરા, ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવીને તે બોલી કે ભાઈ તો ખૂબ જ ધનવાન છે, તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી કે આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી કે શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે. તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો અને આ જોઈને રાણી ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યો છે, હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી, ધૃષ્ટતા માફ કરજો. આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી જ હીરા મોતીનો રહે છે. બીજાના ગળામાં જાય તો સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરીને બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો. ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા. આને પૂછો કે આટલું ધન ક્યાંથી આવે છે. પતિએ નાની વહુને કહ્યું કે સાચું બોલ, તને આ બધું ધન કોણ આપે છે. નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો અને સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો કે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તો તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો અને સાપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી લઈને નાગ દેવતાની પૂજા કરાય છે અને તેમની નાગપંચમીનો દિવસ ઉજવાય છે. આ દિવસે દરેક સ્ત્રીઓ સાપને તેનો ભાઈ માનીને તેની પૂજા કરે છે અને તેમનું રક્ષણ કરવા વિનંતી કરે છે. તો આ રીતે આ નાગપંચમી વ્રતની કથા છે, વાર્તા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ નાગ દેવતાની વ્રતકથા વાર્તા સાંભળી હશે, મહિમા વિધિ વ્રતકથા સાંભળ્યો હશે. તો આવી જ રીતે આ શ્રાવણ માસમાં જે પણ કોઈ વાર તહેવાર આવે છે તેની કથા આપણે સાંભળીએ છીએ. તો આપ પણ મારી સાથે સાંભળજો, આપને જરૂર પસંદ આવશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.